બેટા આ હું આટલું ઉપાડીને આવે એમાં એ પડી જાય છે. બાપ ચક્કર આવી ગયા એટલે તડકો બહુ હતો ને એમાં એવું થયું કે ઘર સુધી પૂગી ગઈ હતી ને ભાભીએ પાછી મોકલી એટલે તો બર્તન લઈને જ અવાય ને. ખેતરેથી આવે જાય ખબર જ છે કે ઘરે જઈને બર્તન જોઈએ તો રસોઈ થાય હાજની. સમજાતું નથી. બાપ એમાં એવું હતું કે મને એમ થયું મોટા ભાઈ લેતા આવશે. મેં યાદ રાખ્યા હતા ભારી વારી પડી ન લાવ્યા એટલે મારે લાવવા પડ્યા. બધું જ કહેવાનું. તમારા મનથી કાંઈ તમને હુશ નહીં પડે કે ઘરે જઈ તો કઈ વસ્તુ લઈ જવાની છે નથી લઈ જવાની. ત્યાં બધું અંધું જોઈ કરીને આવવાનું. પહેલા આવી જાય પછી પાછા જવાનું પાછું આવી જવાનું. ખોટો ટાઈમ જ બગાડો તમે લોકો. બાપ મને ખબર નહોતી અને હું ક્યાં કામ નથી કરતી બા. આખા ઘરના બધાય કામ કરું જ છું ને છતાંય ખબર નહીં મારો ક્યાં વાંક આવે છે. બધાય મને જ ખીજાયા રાખો છો આખો. ભાભીને કોઈ કાંઈ નથી કહેતું. ભાભી બધા કામ કરે છે. આખા ઘરની જવાબદારી એના માટે છે ને તું હું મને મોટી ઓ વિરુદ્ધ ચડાવે છે. ના બાપ ચડાવતી નથી. તમને ચડાવીને હું ક્યાં જઈશ. હું તો તમને સમજાવવાની કોશિશ કરું છું કે હું એ માણસ છું. મને દુઃખ થાય છે એટલે મહેરબાની રાખો મારી ઉપર. મહેરબાની રાખો. વાડિયા જઈને પણ શું કરે છે તું ને આદિત્ય ઝાડ નીચે બેસી રહો છો. મને તારા બાપુએ ફરિયાદ કરી, મને નિકિતાએ ફરિયાદ કરી. બા બેઠા નથી રહેતા. એ તો ભાભીએ ત્યાં કીધું હતું એટલે ઘડીક બેઠા હતા. બાકી બધું કામ અમે બે માણસ કરીશી વાડીએ. બધું પાણી અમે બે વાયરું છે. અને તમને ખબર જ છે ને કે તમારો દીકરો રાતે 3-3 વાગે ઉઠીને જાય છે. એ એમને થોડા ચાહતા હોય બા. હંધી વાત સાચી છે. જાય છે વાડિયા જઈને હું કરતો હોય તો મને શું ખબર પડે. હું અહીંયા ઘરમાં મરેલી હોઉં છું. હું થોડી એની પાછળ વાડીએ જાઉં છું. ખબર જ પડે ને બા. ખેતરમાં કેટલું કામ થયું છે, કેટલું પાણી વરાણું, કેટલી નીણ થઈ, કેટલો પૂરો થયો, તમને બધી ખબર હોય જ. ખબર હોય કે ના હોય પણ આદિને છે ને જેટલું કામ કરવું જોઈએ ને એ નથી થતું એનથી. એ કરવું જોઈએ તમારા બેવ માણસથી કામ નથી થતું. અને પેલા બે માણસ કરે ને કેટલું કરે. ભાઈ તમારો વેમ છે કે અમારાથી કામ નથી થતું. અમે કરી જ. અમે 1 મિનિટ જપ ખાઈને બેહતા નથી. પછી તો કહે ને કે મનથી ઉતરી ગયેલા હોય ને એ માણા ગમે એમ કરે. એ કોઈને વાલા ન લાગે. એમ તમને એમ કે અમને વાલા લાગે ને તમે દવલા લાગો એમ. એવું કાંઈ નથી. બેવ દીકરાને જન્મ આપવામાં ને મોટા કરવા મને એટલું જ દુઃખ પડ્યું છે. એમ કઈ મોટા નથી થઈ ગયા મારા દીકરા બેવ. હશે બા ભૂલ થઈ ગઈ મારી. હું રોટલા ઘડી નાખું. આ હવાના પેલા વાહન પડ્યા છે એ પહેલા ઘસી નાખ પછી રોટલા ઘડ. જા આ કેમ વાહન ગઢે ને કેમ રોટલા ગઢે. તને કાંઈ ખબર નથી પડતી. આ હવારમાં તમે મોડા આવો છો. કાલ છે ને 4 વાગ્યામાં વહેલા હેર આવજો. ખેતરમાં પાણી પાઈ દેજો. લાઈટ છે ને વહેલા હેર વહી જાય છે. કાંઈ અવડો મોટો છો કાંઈ ખબર જ નથી પડતી. મારે જ બધું કેવું પડે. મોડો આવું છું વહેલા તો આવું. અરે 5 વાગ્યા 4 વાગ્યા આવવાનું હોય ખેતરોમાં. ખબર પડે તો કામ થાય. તમે મોડા આવો તો પછી લાઈટ વહી જાય. તમે તો હોતા જ નથી. કેમ હોતો નથી? એ ભલે હું ન હોવો પણ મને બધી ખબર જ હોય કે આ બધું કોણ ધ્યાન રાખે છે ખેતરનું બધું. તને કાંઈ બુદ્ધિ છે કે નહીં? અવડો મોટો છો બધું મારે કરવું પડે. અને હું હોય તને ખબર છે મારે કેટલા કામ હોય. આ વ્યવહારના હોય કામ, મારે આ દવાઓના કામ હોય. તમારે બેઠા ખેતરમાં લીલા લેર કરવા છે. કાંઈ કરતા નથી. મોટા ભાઈ એવું કાંઈ નથી. તમને તો ખબર જ છે ને આ રાત દિવસ હું મહેનત કરું છું. અને તમને ખબર છે કે રાતના હું મોડો પાણી વાળીને આવું. રાતનો પાવર છે તો હું દિવસે વહેલા કેટલોક જાગું અને આખો દીમાં બીજું કામ હોય એ પતાવું. હવે તમે જ કહો મને કે હું ખોટો છું કે હાચો? એ ખોટો તો તું છો. મને કહેશો? આ તું મને સંભળાઈશો? તને કઈ શરમ આવે છે કે નહીં? હું તારો મોટો ભાઈ છું અને મારે એટલું બધું જોવાનું? આ બધું ખેતરમાં પાક આવશે. આ બધો વ્યવહાર હું કરવાનો હોય, હું નહીં કરવાનો, કોને કેટલું દેવાનું એ બધી મને ખબર હોય. આ બધી ભેજા મારે કરવાની, ઉપરથી તારી બળતરા. સારું મોટા ભાઈ આ છે ને તમે કહો એમ બસ હવે કરી. મને ખાલી છે ને 1000 રૂપિયા આપો ને. 1000 રૂપિયા? આ 1000 રૂપિયા તારે શું કરવા છે? આ બધો વ્યવહાર મારે કરવાનો. 1-1 રૂપિયાનો હિસાબ મારે રાખવાનો. બાપુજીને મારે હિસાબ દેવાનો. તું ક્યારનો લઈ લઈને થાકી ગયો. કેતોય નથી. લાય ભાઈ રહેવા દો, હું લઈ લઉં છું. ના
1000 રૂપિયા જોવે છે ને કાંઈ વાંધો નહીં, લઈ જજે. બીજું હું 1000 રૂપિયામાં તારે કાંઈ એટલી બધી ઓલી માથાકૂટ કરવાની હોય? વાંધો નહીં, લઈ જજે હો. શું છે આ બધું? કાંઈ નહીં બાપુજી, આદિને 1000 રૂપિયાની જરૂર હતી તે મને કે ભાઈ આપજો ને. મેં કીધું લઈ જાજે. 1000 રૂપિયામાં શું પછી આપણે ઓલું કરવાનું? એ બધું તો ઠીક, આ મોટાના ખંભે લાકડું છે આ બળતણ માટે, અને તું ખાલી ખાલી હાલ્યો આવે છો. કાંઈ વાંધો નહીં બાપુજી, શું થઈ ગયું? હું લઈ લઉં, એ લઈ કે હું લઉં, એક જ થાય ને. એ નાનો છે હજી. પણ હું ભાઈ જો ને હું કહું તારે તમતારે તું મૂંઝામાં, તારે કાંઈ નથી કરવું. 1000 રૂપિયા જોવે ને લઈ જજે. 2 જણા જાજો તમતારે જ્યાં ફરવા જવું હોય ત્યાં. શું વાત કરે છો? આ લોકોને ફરવા જવું છે? હા 1000 રૂપિયા માંગે છે બાપુજી. ભલે ને જાતા, બિચારા નાના છે ને, અત્યારે નહીં જાય તો ક્યારે જાય? ફરવા માટે નહીં, આ મીરાન પિયરિયામાં છે ને શ્રીમતનો એક પ્રસંગ છે, તો ત્યાં જાય તો 1000 રૂપિયા મારા ખિસ્સામાં જોવે ને. ના ના જોવે જ ને. 1000 નહીં, તું 1500 લેતો જજે. કાંઈ બાપુજી? તું કેવી વાત કરે છો? આ મીંદડાના દૂધ ભળાવે છો, 1500 રૂપિયા લેતો જાય છે. હવે ત્યાં જવું હોય ને તો 20 રૂપિયા ટિકિટ ભાડું લેતા જાયજો. બીજું કાંઈ આપણે વ્યવહાર કરવાનો નથી થતો, બરાબર? વ્યવહારને બધામાં સમજતો હો કામ કરવામાં. તો આ હું જોઉં છું હાલ્યો આવો છો ને આના ખંભે લાકડું છે ખાલી ખાલી. તને શરમ નથી થતી? મોટો લાકડું પડે ને તું આમ ખાલી ખાલી હાલ્યો આય. હું તો મારા હાથમાં જ હતું. તો ત્યાં કેમ વહી ગયું? અરે તું બોલ માને. બાપુજી કાંઈ વાંધો નહીં, હું કરું કે એ એક જ થાય ને. હે તું તમતાર ચિંતા ન કર, જાજે હો. 2 જણા જાજો. 2 દી રહેવું હોય ને તોય રહેજો. રાજ, હવે હું તને શું કહું છું, આ માણસ છે ને મારી નજર સામે હવે ન જોવે. એને છે ને આપણે શહેરમાં મોકલી દઈએ. ના ના બાપુજી. અરે અહીંયા કઈ તારે હાથ બગાડવો નથી. તારી અબળખા છે ટાઢા શિયાળે બેહીને મોજ કરવાની. તો શહેરમાં જાવ, નોકરી બોકરી મળે તો ટાઢા શિયાળે બેહવાનું. નકર પછી ઓલી કામ ન મળે ને તો રોજ સવારમાં જઈને ત્યાં શહેરમાં ઓલી સોપાટી હોય ને ત્યાં જઈને ટાઢા શિયાળે બેહીને હાથ પાડી દેવાની. અરે ના ના બાપુજી, મને છે ને આદિ વગર બિલકુલ ન હાલે હો. ઈ ગઈ, ઈ 2 વૈયા જાય ને ઘર સૂનું સૂનું લાગે. આપણે ક્યાંય નથી જવાનું હો. તું ચિંતા કરતો નહીં, હું બેઠો છું ને, આ તારો મોટો ભાઈ બેઠો છે. તારે ક્યાંય જવાની જરૂર નથી. તું તમતારે બેઠા બેઠા ખા, મોજ કર. નહીં, એ ખાય ને એટલું કામ કરવું જ પડે. આપણે અહીંયા કઈ વધારાના તો નથી મારે કે તું એકલો ઢગડા કર. માલ ખાય મદારી ને વળ ખાય વાંજરો. તમે છે ને ભાઈ હારી હલાયથી વહેલી તકે નીકળી જાજો. તમારે જ્યારે ટાઈમ મળે ત્યારે અત્યારે લઈ લે અને હાલ ઘર ભેગો થા. લાકડું લે. ના ના બાપુજી, રેવા દો ને. કીધું ને, હા એટલું તો કામ કરાવવું કે ન કરાવવું? હાલો જો એટલે લાકડામાં તો એ વાંકો વળી જાય લેવામાં. તારે કર્યું હોય તો કામ કરવાની ઢબ હોય ને. નિકિતા, એમ કહું છું, ઓલી ખાવાનું બનાવે ને મને કાંઈ ભાવતું નથી. એના હાથનું કેવું બનાવે છે મને કંઈ સ્વાદે નથી લાગતો. એમ કરો ને, એક રોટલો ને લાલ મરચાંની ચટણી મારા હારું કરી નાખજો નહીં. કેમ હું થયો? આ ખબર નથી પડતી બા, કાલ કપડાં ધોયા હતા ને તા ઈ હાબુ મને હૈદો નથી. અમારી આખી હથેળી ફાટી ગઈ છે, બહુ બળે છે. તો કોણ કરે? એ કરે એમાં મને તો કાંઈ. પણ એને કયો ને રોટલામાં શું હોય ને, રોટલામાં કઈ સ્વાદ ન લેવાનો હોય, રોટલો 2 હાથથી ટીપીને મૂકી દેવાનો હોય. ચટણીમાં શું હોય, ખાંડીને ચટણી દઈ દેવાની હોય ને. એમાં બા કઈ સ્વાદ નહીં. મારો હાથ આમ જો, મારા હાથમાં ચેકા પડ્યા, નકર તો હું ના ન પાડું તમને. મને શું વાંધો હોય? તમે ભૂખા રહ્યા કરતા હું એક રોટલો તમને ઘડી ન દઉં. પણ બા મારા નથી થાય એમ. અને એમાં ઈ તીખી મરચીની ચટણી હું કરીશ તો મારા હાથ તો મને હુવાય નહીં દે એટલા બળશે. તો હવે હું ખાઈશ? મને તો એ બનાવે છે ને આમ જોઈને જ ઉપકાવે કે ખાવું કેવી રીતે, મોઢામાં એ નથી જાતું. એક વાત કહું, આ હંધાઈ એના નાટક છે બધા. એટલે બધે શું કામ એ આવી રીતે કરે? બરાબર, સ્વાદ વગરનું ખાવાનું બનાવે, બરાબર, મેળ વગરના રોટલા બનાવે, આવું બધું એ કરે. એટલે ઘરના બધા શું કે ભાઈ અમને આ વહુના હાથનું ખાવાનું નથી ભાવતું. બરાબર, મોટા વહુ તમે બનાવજો. એટલે કામે એને ન કરવું પડે. બરાબર, ખેતરના કામમાંથી નવરી, રહોડાના કામમાંથી નવરી,
પછી ધીમે ધીમે વાસણ ઉટકવામાં કચરા પોતામાં એમ કરશે. એટલે તમે બધા શું કહો કે રહેવા દો, તમારું કામ આમ હોય ને તેમ હોય ને તમારે નથી કરવા, મોટા હોવ કરી નાખશે. આ બા, આ બધું એનું પ્લાનિંગ છે. આ હે ને ધીમે ધીમે કરીને એને બધા કામમાંથી છટકવું છે. સમજ્યા તમે? આજે લાકડા લઈને આવી, પહેલે તો ભૂલી ગઈ, ફરી પાછી ખેતર ગઈ, લઈને આવી તો અહીં જઈને ધમ મડીને પડી ગઈ. નાટક બધાય હે. જો આ બધાય નાટકી ન કરે તો કાલ સવારે એને ઘરમાં કામ કરવું પડે હે. હા તો મારે એ બે માણાની અંગત વાતમાં હું બોલવું, એટલે હું કાંઈ બોલતી ન હોય. બાકી હું આ બધાય નાટક કરીને મને ખબર નથી પડતી એમ. એના રગ રગથી હું વાકેફ છું. પણ બા, આમાં જાજુ કાંઈ બોલીને મતલબ નથી. જોઈએ કાંઈ નહીં તો પછી હું મારા હાથે ધીરે ધીરે બનાવીને ખાઈ લઈશ. મને ન ભાવે તો મારે હાથે કરવું પડે. પહેલાં કરતી જ હતી, હવે ઉંમરના હિસાબે મારાથી કંઈ બનતું નથી, એટલે દૂધ ખીચડી. હા એવું કરું. દૂધ ખીચડી ખાઈ લે બા. ત્યાં હા ને, ખીચડીમાં તો કઈ હોય ને, કુકર ચડાવી દેવાનું હોય ચૂલે હે. અને દૂધ તો સાંજે ઢોળ દવાય એટલે તાજે તાજું દૂધ ગરમ કરીને પી લેજો. હા, મારા હાથ ન થારો, નકર તો કરી દે નાનો પાડત. વાંધો હો ને? હા હા, સારું હાલો. હવાજ ન થાવતો. આવડી ઉંમરે હવાજ લેવાના હોય, જી મળે ઈ ખાઈ લેવાનું હોય. હે ભગવાન, ખબર પડે કયું ની ગોતું છું. અહીંયા હું કરો છો તમે? કઈ નહીં, બેઠો. એ તો મને દેખાય, પણ હું કામ બેઠા છો, હું વિચારો છો? ટાણું થયું ખાવાનું, તમે ઘરે કાનો આવ્યો? નથી ખાવું મારે. કા નથી ખાવું? મફતના રોટલા કેટલા ખાવાના? મને કીધું ભાઈ કે આપણે બે માણા મફતના રોટલા ખાઈશ. જો હું જાણું છું કે આપણે સાચા હોવા છતાંય આપણે કાંઈ બોલી ન થકતા. કોઈ દી આપણે આમાં ઉત્તર નથી વાયરા ને, એ આપણી ભૂલ છે. મોટાને માન દેવું જરૂરી છે, પણ મોટા જોઈને મર્યાદા ઓળંગે તો સામે બોલવું જરૂરી છે. એ આપણે ન શીખીએ. કા પિયરિયામાં જવાનું છે ને, મોટા ભાઈ પાસે ખાલી 1000 રૂપિયા માંગ્યા હતા, અને મેં કીધું શ્રીમતનો પ્રસંગ છે એટલે જ ખિસ્સામાં જોવે ને. બાપુએ છોકરી ના પાડી દીધી કે આટલો વ્યવહાર કરવાની જરૂર નથી, ટિકિટ ભાડાના રૂપિયા લઈને જઈને પાછા વહી આવજો. અને એટલું જ નહીં, એમે કીધું છે કે હા તું નકામો જો ને, તારા અહીંયા મફતના રોટલા તોડવા એ કરતાં તું અહીંથી અમારી આંખોની સામે દૂર થઈ જાય સારું. હવે શહેરે જવાનું કીધું મને. કેમ? શહેરમાં શું છે? એમ કહે છે કે ત્યાં તારે જે કમાઈને ખાવું એ ખાજે તારી રીતે. ના હો, શહેરમાં કાંઈ નથી જાઉં. આમે તમારે બે માણસને રખડવાનો બહુ શોખ છે, કામ તો કરતા બળ પડે છે બેયને. કેમ આવું બોલે છે એ નથી સમજાતું. બધાથી વધારે ઢળ આપણે બે કરીશું તોય આ જ સાંભળવાનું. અટાણે ભાભીએ મને આખો ધક્કો વાળીએ ખવડાવો લાકડા હાટું. પોતે ગયા હતા તો લેતું ન હોય, તોય મારે સાંભળવું પડ્યું. આપણું કામ દેખાતું જ નથી કોઈ. હું ઠેઠ વાડીએથી મોટું લાકડું ઉપાડીને અહીંયા સુધી લાવ્યો. બાપુ હામાં મળ્યા તે બરોબર હજી ભાઈએ લાકડું એના ખંભે લીધું હતું. તો બાપુને તો એમ જ થયું કે હું તો વાંહે ખાલી આમને હાલ્યો આવતો હતો. લાકડું પાછું મેં ઉપાડ્યું તોય તે બાપુને કોઈ દી મારા પ્રત્યે ને એમ નથી થયું કે નાનકો છે અને મારો દીકરો એટલું કામ કરે જ છે. ખબર નહીં, હું ન ગમતો હોય ને એવું લાગે મને. એવું જ છે, ન ગમતા હોય એવું જ છે. તો જ શહેરમાં જવાનું કીધું હોય ને, બાકી હું કામ કહી? તમે જ કહો ને. પોતાના પેટને અળગા કરતા કોઈ મા બાપનો જીવ હાલે ખરો? મોટા ભાઈ ના પાડતા હતા એ કે એને કાંઈ શેર નથી મોકલવું. હું અહીંયા બધું કામ કરી લઈને અહીંયા રાખી. હું એ જ કહું છું, શહેર જાશું ને તો હાવ નોખા થઈ જાવ. મન તો નોખા થયા છે, હવે અનોખા થઈ જાય ને તો બધું પૂરું થઈ જાય. હા રહેવું તો કોક દી કદર થાય. બાપુને વિચાર નહીં આવતો હોય. હું કાંઈ એટલું ભણ્યો નથી કે ત્યાં કાંઈ નોકરી મળી જાય મને. તમે ઉપાધિ કરો માં. તમને ને મને તો ખબર છે ને કે આપણે એકબીજાનું કોઈ દી કાંઈ ખોટું નથી વિચાર્યું. આપણે કામ કરીશી, આપણને આપણા ઘર પ્રત્યે કેટલો પ્રેમ ને લગાવશે.
તો બસ આપણે કોઈને કાંઈ સાબિત કરવાની જરૂર નથી. અને પેટના જીવડા મારીને સાબિત શું થાય? કાંઈ નહીં થાય. પેટ છે, 1 દી 2 દી 3 દી 4 દી ભૂખા રહ્યા પછી ભાડું તો દેવું જ છે. તો એની કરતાં આજને અટાણે જ શું કામ ને? આઈકે થયા ભેગા થયા. હાલો રોટલા ખાઈ લો. બાકી ત્યાં તો કોઈ કહે નહીં કે આ ક્યાં ગયો છે. હું શું ને હું કહીશ. રાજ હા બોલ ને શું છે? બોર મૂકો ને. બહુ મીઠા છે હો. જો અઠવાડિયામાં પાકી જાય મસ્તીના. અત્યારે જો આ મસ્તીનું છે. લે કાઢી પડ બોર ખા. ખાવ તમે. હું ખાવ તો તને શું કહું, આજ હું અને આદિ આપણા ખેતરથી હાલ્યા આવતા હતા ને, બસમાં બાપુ મળ્યા. બાપુ શું કે આદિને ખબર કે તું કાંઈ કામ કરતો નથી અને એટલેથી નાની એમથી જમીન છે, તો તું છે ને શહેર ભેગો થા, ત્યાં ધંધો ગોતી લેજે. તો એમાં શું વાંધો? હું શું વાંધો? આ ખેતરના એટલા બધા કામ હોય ઈ કોણ કરશે? તું. આપણે શું કામ કરી? આટલા મજૂર મળે હે? આમાં ઈ 2 માણા હોય તોય આપણે મજૂર નાખી જ છીએ, નથી નાખતા? 2 મજૂર વધારે નાખી લેવું. પણ ઈ ઘોંયથી જાય તો ખરી? ના રે ના. આ સવારમાં 4 વાગે પાણી વાળવા જવાનું, બરોબર? આ બધા દાડિયાને ખેતર ભેગા કરવાના, આ બધાને રોટલા ઢીબી દેવાના. એ રેવા દે કાંઈ નહીં થાય, ખાલી વાતું થાય. રાજ, મને કઈ વાંધો નથી. ઈ 2 માણસને શહેરમાં જવું હોય તો ભલે જાય. મને વાંધો છે, તને ન હોય તો તમને વાંધો હોય કે ન હોય, બરાબર? આ ઘરમાં ગમે એ વસ્તુના ડિસિઝન લેવાના હોય ને એમાં બધાયથી મોટો પક્ષ મારો હોય. ઈ તારી વાત સાચી છે, તારો જ હોય, પણ અમુક વાત હોય ને ઈ તને ન ખબર હોય, એટલે ઈ છે ને ડિસિઝન મારે લેવું પડે, બરોબર? શહેરમાં તો બે જાહે, મને એનાથી કાંઈ વાંધો નથી, ભલે જાતા. તારે ના આ સવારમાં વહેલા જવાનું, આ હંધુ ખેતી સંભાળવાની, ઈ બધી છે ને ઈ બધી ભેજા મારી આપણને ન જોવે. આ આદિ વગર કાંઈ ન થાય, મારથી બે હળીને 2 કટકા ન થાય. આદિ વગર તમારાથી કાંઈ ન થાય એમ ને? સ્વીકારો ને તમે નમાલા હો એમ. એવું નથી નમાલા હો તો આ બધું સંભાળે છે કોણ? હા તો બસ હું આ જ કહું, બરાબર? આ બધી વસ્તુ આપણે સંભાળી છે. પૈસા ટકાનો વ્યવહાર, વહીવટ, બધી વસ્તુ બરાબર છે. ખેતીવાડી, ઘર, આ તે હગા હબંધ બધાયનો વહીવટ આપણે કરીએ છીએ, ખાસ કરીને હું, બરાબર? તો એ 2 માણાનું ક્યાં આવે છે? રહી વાત કામની, તો કામમાં તો છે ને 2 મજૂર વધારે નાખ લેવાના, મજૂરના રોટલા કરવાના હોય, બરાબર? તો એ તો એક રોટલાવાળી રાખી લેવાની હોય, બધું થઈ જાય. પણ આ પડોજણના અહીંયા રાખવીની બહુ અઘરી. આ અત્યારે તમને લાગ્યા, કાલ સવારે હે ને આપણી વિરુદ્ધ કઈ થઈ જાય ને ખબર નહીં પડે. થાય કે ન થાય? આદિને ક્યાંય શેરમાં બેરમાં જવા નથી દેવું. હું જવા દઈશ. અરે ના, તું કેમ થોડું થાય? અત્યારે લગી તારું હાલ્યું તે તારું હાલ છે અત્યારે. આદિને થોડો મોકલવાના, હા એની વગર તો મને જ ન હાલે. તો તમે વયા જાઓ, શહેરમાં જાઓ. સાચી વાત છે, પણ મને કોણ ને સાંભળે? હા તો બસ, બરાબર? આદિભાઈ અને મીરા શહેરમાં જાશે, કાયમ માટે જાશે. મને એનાથી કોઈ વાંધો નથી. મને અહીંયા સ્વતંત્રતા જોઈ છે ને શાંતિ જોઈ છે, બસ. મને એ 2 માણસ આ ઘરમાં નથી પોસાતા. મને તો પોસાય છે, મારે તો એના વગર નહીં આવે. ક્યાંય આવા શેર બેરમાં જવાનું નથી, શાંતિથી ખાઓ પીવાનો મોજ કરો. જોઈએ કોનું શું થાય છે. તમે જીતો છો કે હું? એ શહેરમાં જાય છે કે અહીંયા રહે છે, એ હવે આપણે જોઈએ આગળ. જોઈશ રોટલા બોટલા થઈ ગયા કે બાકી છે? નાની વહુને જઈને પૂછો, હે? એના વગર તો આ ઘરમાં કંઈ થતું જ નથી ને, એટલે તમારી લોકોને અહીં જોઈ તો પૂછ્યા જાઓ રોટલા થયા કે નથી થયા. મારા ઘરનું બધું તારે સંભાળવાનું હોય, હું ન પૂછું. તો પછી આવી પકતાઈ ન કરાય. હા, એ બધું ખેતરનું બહારનું વહીવટ હોય ને એ બધું મારે કરવાનું હોય. એ હું જ કરું છું. જાવું કે ન જાવું, કે હું કરવું હું નહીં, એ બધી મારે પૂછવાનું, મને પૂછવાનું. એ હું કહું ને તો જ થાય, નકર ન થાય. એ બધા વહીવટ હું જ કરું છું. હા, તું જ કરીશો ને બાબા, તું જ આ ઘરનું પૂરું કરીશો. અમે ખાલી નમાલા બેઠા કાંઈક ને ખાઈ પીને રોટલા તોડી, બીજું કાંઈ કરતા જ નથી. બસ શાંતિ થાય. આમ હું જમા કાતર મારી હમ